બ્રહ્મ પ્રકાશ સ્વામી વડતાલ ધામથી આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. સ્વાગત છે સ્વામીજી આપનું. સનાતન ધર્મ છે શું? સનાતન ધર્મ એ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો ધર્મ નથી. વ્યસની હોય એ સનાતની ન હોય, સનાતની હોય વ્યસની ન હોય. હું હનુમાનજી બીડીયું પીતા હતા. અહિંસા પરો ધર્મ. તમે મન કર્મ વચને કોઈને દિલ દુખાય એવું કરો છો, એ જ મોટી હિંસા છે. કોઈનું ખૂન કરી નાખો એ તો હત્યા છે, હિંસા નથી. મોટા ભાગના માણસો નવરી કંપની નખો દવાળે. આજે ઘણા એવા હિન્દુઓ છે કે કુરાનમાં આમ લખ્યું છે. અરે તમારી ગીતામાં હું લખ્યું છે જુઓ પેલા. કોઈ મહાપુરુષના જીવનમાં સિંહને ટેકા દઈને હોતા હોય એવું સાંભળ્યું? સ્વામિનારાયણ ભગવાન જંગલમાં સિંહ પણ એની પ્રભામાં ભક્તિના રંગે રંગાઈ જતો હતો, એટલે શાંત થઈ જતો હતો. મંદિરનો આ દુનિયાને શું ફાળો રહ્યો છે તમારા મતે? મંદિરોમાં શિલ્પકળા હતી, મંદિરોમાં સાહિત્ય કળા હતી, મંદિરોમાં સંગીત કળા હતી, મંદિરોમાં સ્થાપત્ય કળા હતી. અને એટલે આક્રાંતાઓને એવું થયું કે જો આ મંદિરો રહેશે ને તો ભારતીય સંસ્કૃતિને આપણે આંચ નહીં આપી, એટલે એને મંદિરો તોડ્યા છે. કઈક રૂપિયા માટે નથી તોડ્યા. નાના બાળકથી માંડીને અંતિમ શ્વાસ ગણતા સુધીના મંદિરો કામ લાગે. સિયાજીરાવ ગાયકવાડ જેવા બુદ્ધિજીવી માણસોએ શાસ્ત્ર ખજાનો વેચીને શાસ્ત્ર હાચવા છે, મંદિરો હાચવા છે. અને આજ આપણે આપણા ઘરના ખજાના લૂંટાવીને એની માટે ઘોર ખોદીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન છે એ ભગવાન છે એવું ક્યાં લખ્યું છે? નમસ્કાર, ત્રિશુલ ટોક શોના વધુ એક એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્રિશુલ ટોક શો હંમેશા સમાજને કંઈક આપનારા વ્યક્તિત્વનું આપની સાથે મુલાકાત કરાવતા હોય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં ખાસ ચાતુર્માસ ચાલી રહ્યો છે, એટલે સાધુ સંતોનો સમાગમ કરવો જરૂરી છે, આપણા સનાતન ધર્મમાં કહેવાયું છે. ત્યારે અમે એવા જ બ્રહ્મ જ્ઞાનીઓ, એવા જ પરમ તત્વ સાધુતા વાળા સંતોનો આપની સુધી સાક્ષાત્કાર કરાવવાના છે, આપણને સાચું જ્ઞાન પીરસવાના છે. ત્યારે એવા જ એક સાધુ એમનો પરિચય કરાવવા જઈ રહ્યો છો, એવા સંતનો પરિચય કરાવવા જઈ રહ્યો છો, જેઓ આજે ત્રિશુલ ટોક શોના મહેમાન બન્યા છે. સાધુ બ્રહ્મ પ્રકાશ સ્વામી વડતાલ ધામથી આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. સ્વાગત છે સ્વામીજી આપનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ અભિનંદન. બ્રહ્મ પ્રકાશ સ્વામીની વાત કરીએ તો પરમ સારા એક લેખક છે, સાહિત્યકાર છે, વક્તા છે, સાથે સાથે એક સંસ્કૃત અભ્યાસકાર અને ઇતિહાસ આખો સાહિત્યનો અભ્યાસ કરનારા સાધુ છે. કેવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય નહીં માત્ર એક વડતાલ ધામ જ નહીં, પરંતુ દેશના અનેક ધર્મોનો અભ્યાસ કર્યો છે, અનેક અવતારો સાધુ સંતોનો અભ્યાસ કર્યો છે અને ઉચ્ચ કોટીનું એક જ્ઞાન મેળવ્યું છે. અને હાલમાં સત્સંગીઓ જ નહીં, દેશ વિદેશના અન્ય ધર્મના લોકોને પણ જ્ઞાન પીરસી રહ્યા છે. ત્યારે આજે આપણી સાથે ઉપસ્થિત છે, તમામ વાતચીત કરવાના છીએ. પવિત્ર શ્રાવણ માસ છે, એમાં શ્રવણનો મહિમા છે. ત્યારે આજે શ્રવણ કથા વાર્તા તો નહીં, પણ સીધા સવાલ જે લોકોને મનમાં મૂંઝવતા હોય છે, લોકોમાં ખર કરી ગયા છે કે આ સાચું હશે ખોટું હશે, તમામ સાક્ષાત્કાર આજે તમારી સાથે કરવો છે સ્વામીજી. સરસ. શરૂઆત કરવી છે મારે. આપ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પરમ સાધુ છો, પરમહંસ કહી શકાય. સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસો સ્વામિનારાયણ ભગવાન વખતથી ચાલી રહ્યા છે. પરમહંસો તો પરમહંસો હતા. આપને ખાસ એ જ વાત કરવી છે. સ્વામિનારાયણ ભગવાનની પાછળ આટલા વર્ષો પહેલા હજારો સાધુ બન્યા, ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ થયો. પાંદડે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ થશે એવી વાતો થઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાન પોતે હયાતીમાં કહેતા. આ બધી વાતો કરવી છે તો શરૂઆત કરવી છે સ્વામિનારાયણના સાધુઓની. સ્વામિનારાયણ ભગવાન હતા એની સવાલો થઈ રહ્યા છે. વાત મારે પહેલો જ સવાલ આપને કરવો છે. સ્વામિનારાયણ ભગવાન છે એ ભગવાન છે એવું ક્યાં લખ્યું છે? ભગવાન છે એવું ક્યાં લખ્યું છે પ્રશ્ન જ નથી. કોઈ પણ ભગવાન છે એ ભગવાન, પહેલો પોઈન્ટ તો એ છે કે ભગવાન અનુભવનો વિષય છે. યસ. પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે ભગવાન શાસ્ત્રમાં લખ્યા હોય તો ભગવાન નથી હોતા. ભગવાન ભગવાન હોય એટલે ભગવાન હોય છે. શાસ્ત્રમાં લખ્યા એટલે નથી હોતા. હું તમને સામે પ્રશ્ન પૂછું છું કે વ્યાસ ભગવાન તો કૃષ્ણ ભગવાનની સમકાલીન થયા, અને કોઈ પણ ઇતિહાસ તમારે તપાસવો હોય તો પેલા સમય જોવો પડે. પોઈન્ટ 1. બીજો કયા સ્થળે એ થયું છે એ જોવું પડે, ને ત્રીજો કયો સંવાદ છે એ જોવું પડે. વ્યાસ ભગવાન 5000 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન સમકાલીન હતા. એ પહેલા જે અવતાર થઈ ગયા એ તો વ્યાસ ભગવાને કીધું કે અવતાર હતા. એનું કયા ગ્રંથમાં લખેલું છે? કોઈ પ્રમાણ એમ નથી. રામ ભગવાન છે એવું કયા વેદમાં લખેલું છે? કયા સ્મૃતિ ગ્રંથમાં લખેલું છે? કયા ઉપનિષદમાં લખેલું છે? અરે નરસિંહ, પરશુરામ, વરા, વામન, દત્તાત્રેય, કપિલ, આ ભગવાનનું ક્યાં લખેલું છે?
કોઈ પણ ભગવાનના આજે કેમ આપણે માનીએ છીએ તો ભગવાન રામ હતા એ સમયે વાલ્મીકીએ લખ્યું એના સમકાલીન એટલે એના આધારે જ માનીએ છીએ ને. Yes. અને તેમ છતાં વાલ્મીકી ઋષિએ જે લખી છે વાલ્મીકી રામાયણ અભ્યાસ કર્યો હોય તો મારે વંદન છે, પરંતુ આજે મોટા ભાગના લોકો અનભ્યાસે ઉપાડી મૂકનારા જ હોય છે. 100%. વાલ્મીકી રામાયણમાં અથ મહાપુરુષાણામ આખ્યાનમ લિખ્યતે એમ કરીને એક હું મહાપુરુષનું પુરાણ પુરુષનું આખ્યાન લખું છું અને એમાં 800 ઉપરાંત વાર વાલ્મીકી ઋષિએ ભગવાન રામ ઇન્દ્રનો અવતાર હતા એવું લખ્યું છે. પરંતુ 500 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસજી થયા એને એ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ રામ હતા એ પ્રતિપાદન કર્યું. તમે ત્રેતા યુગમાં થયેલા વ્યક્તિત્વને 500 વર્ષ પહેલા લખેલું છે એને પણ શ્રદ્ધાથી સ્વીકારો છો. તો ભગવાન સ્વામિનારાયણે તો એ જયારે હતા ત્યારે સામે જોઈને લખેલું છે. અને રામ ભગવાન વખતે તો રામકથા લખનારા એક વ્યાસ વાલ્મીકી હતા. કૃષ્ણ ભગવાન વખતે કૃષ્ણ ભગવાનના જીવનનો ઉલ્લેખ કરનારા એક વ્યાસજી હતા. પુરુષોત્તમ નારાયણ આવ્યા ત્યારે 500 વ્યાસને લઈને આવ્યા હતા. એટલે એ ભગવાન છે. 100%ની વાત છે. સ્વહસ્તે પોતે ભગવાન છે એ પ્રતિપાદન કરી આપ્યું હતું. હા. અને આજે ઘણા એવો પણ પ્રશ્ન ઉઠાવે છે શિક્ષાપત્રીના આધારે કે ભાઈ શિક્ષાપત્રી છે એમાં તો સ્વામિનારાયણ ભગવાને વામે યશસ્થિતા રાધા શ્રેષ્ઠ યશ્યાસી વૃક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતય કૃષ્ણનું ચિંતન કરવાનું કીધું છે. અને સ્વામિનારાયણ વાળાએ વાહેથી આ બધું એને ભગવાન કર્યા છે. આવું બોલનારાને મારે નમ્ર નિવેદન છે કે પહેલા તમે શિક્ષાપત્રીને હરખી વાંચો. એક શ્લોકથી કોઈનું સ્ટેટમેન્ટ ન અપાય. કોઈનું તમારે સ્ટેટમેન્ટ લેવું હોય તો પૂરા શ્લોક વાંચવો પડે. હવે આપણા તમામ ધર્મ ગ્રંથોમાં કહ્યું છે કે પરમાત્માને પામવું હોય, સુખી થવું હોય તો આશરો તો એક પુરુષોત્તમનો જ કરાય. 100%. કારણ કે નીચાશ્રયાત નીચમ યાંતિ, નીચનો આશ્રયથી માણસ નીચથી પણ નીચ થઈ જાય છે. તો ઉત્તમનો આશરો કરાય. તો જે શિક્ષાપત્રીમાં હું એને લખ્યું કે શ્રી કૃષ્ણનું હું ચિંતન કરું છું એ જ શિક્ષાપત્રીમાં મમાશ્રિતા એવું ભગવાન સ્વામિનારાયણ 114 વાર લખ્યું છે. ક્યાં એવું નથી લખ્યું કૃષ્ણાશ્રિતા. મારા આશ્રિત 114 વાર હું પુરુષોત્તમ છું એનો અર્થ થાય. 100% વાત છે. અને નિજાશ્રિતા નામ સકલ આરતી, મારા આશ્રિત ને હું બધી આરતી ને હરનારો હું પુરુષોત્તમ છું. છેલ્લે એ બોલ્યા જ છે. કહેવાય છે સ્વામિનારાયણ ભગવાન શા માટે મહાન હતા? કેમ કે એને આ દીક્ષા આપનાર ગુરુ રામાનંદ સ્વામી એમણે પોતે જયારે વચન માંગવાના કીધા ત્યારે એમના હરિભક્તો માટે માંગ્યું હતું, પોતાના માટે નહોતું માંગ્યું. હા. અને પોઈન્ટ 2 કે એ વસ્તુ તો ખરી જ, પરંતુ તમારે કોઈને મોટા સમજવા હોય તમારે ખુદને મોટા થવું પડે. સ્વામિનારાયણ ભગવાન લોજમાં આવ્યા યાત્રા કરીને અને ત્યાં રોકાણા તો પોદળે બ્રહ્માંડો દેખાડતા હતા. અવતારો તો ઘણા થયા. દરેક અવતારોને આપણે અભિનંદન કરીએ, વંદન કરીએ, આદર આપીએ. પરંતુ કોઈ અવતારોના જીવન ગાથામાં એને બ્રહ્માંડો દેખાડ્યા હોય એવું નહીં લખાણું. માત્ર કૃષ્ણ ભગવાનના જીવનમાં લખાણું છે કે માં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું અને એ પણ બ્રહ્માંડ ઘાટ ઉપર આજે પણ મોજૂદ છે. તો ભગવાન તો ચૈતન્ય મૂર્તિ હતા અને એ સંકલ્પ કરે તો બ્રહ્માંડો દેખાડે. કેમ છે? એ સત્ય સ્વરૂપ છે. પોદળો સત્ય સ્વરૂપ ન કહેવાય. પોદળો છે, જડ વસ્તુ છે. એમાં દેખાતા હતા. અને પોદળામાં 8 મહિના સુધી અનેકને પડ્યો પોદળો ઉપાડે જ્યારે દેખે બ્રહ્માંડ તે મોજારે. આટલું બ્રહ્માંડો દેખાડતા હતા છતાંય સાથે રહેનારાની કક્ષા નહોતી, તે નહોતા ઓળખી શક્યા. અને રામાનંદ સ્વામીને ખાલી સમાચાર મળ્યા કે લોજમાં આવ્યા છે તો તરત લખ્યું કે ત્યાં જાજો, એ કરોડો અવતારનું કારણ આવ્યા છે. એની કક્ષા હતી. સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણની હજી ગાદીએ બેઠા પહેલા એ ભગવાન છે એવી રામાનંદ સ્વામીએ ઘોષણા કરી હતી. 100%. શું કામ? એ પહોંચેલા હતા. એ ચપટી વગાડતા બીજાને એને બ્રહ્માનુભવ કરાવી દેતા હતા. એને સમજણ હતી કોણ, એને સમજણ હતી. એની માટે એને જીવન સમર્પિત કર્યું હતું. જેને વ્યસન ને વ્યભિચાર માટે સમર્પણ કર્યું હોય એ હું સાચાનું સ્ટેટમેન્ટ આપી શકે. એને બધા એવા જ લાગે.
ઉત્તર ગુજરાતમાં એક માણસ છે, પોતાને ડોક્ટર ગણાવે છે. એ વારંવાર સ્વામિનારાયણ સંપ્રદાય પર સવાલ ઉઠાવતો હોય છે. પોતે તો નિરાકારવાદી છે, પોતે મૂર્તિ પૂજાનો વિરોધી છે, અને કહેવાય છે ને પેલો રેશનાલિસ્ટ છે. આવા લોકો માટે સનાતન ધર્મ શું છે તો નથી ખબર, પણ મારે લોકો સુધી એ વાત પહોંચાડવી છે. સનાતન ધર્મ છે શું? જો વરાહ પુરાણમાં લખ્યું છે, આપણા ઋગ્વેદમાં પણ આનો ઉલ્લેખ છે. સનાતન ધર્મ એ કોઈ એક વ્યક્તિએ સ્થાપેલો ધર્મ નથી. સનાતન ધર્મ એ ના સ્થાપક અનેક ઋષિ મુનિઓ છે. સનાતન ધર્મ એક જીવન મૂલ્ય છે. સ્પષ્ટ લખ્યું છે કે સત્યમ બ્રિયાત પ્રિયમ બ્રિયાત ન બ્રિયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ અપી અસત્યમ ન બ્રિયાત એશો ધર્મ સનાતન. સાચું બોલો, પ્રિય બોલો, પણ સાચું હોય ને સાચું હોય તો કડવું ન બોલો, કડવું હોય તો ખોટું ન બોલો. આ એક પહેલું વાણી વિવેક એ સનાતન ધર્મનું પહેલું જીવન મૂલ્ય છે. પછી પાછું લખ્યું છે, શું લખ્યું તો કે નાનુષમ ચ નાનૃતમ ચ ક્ષમામ ચ પરમમ બલમ આત્મલમ બલમ પરમ બલમ એશો ધર્મ સનાતન. કોઈ દિવસ અહિંસા પરો ધર્મ. કોઈની હિંસા ન કરે. હિંસા મીન્સ તમે મન કર્મ વચને કોઈને દિલ દુખાય એવું કરો છો, એ જ મોટી હિંસા છે. કોઈનું ખૂન કરી નાખો એ તો હત્યા છે, હિંસા નથી. હત્યા ને હિંસામાં ફેર છે. પછી કે છે ખોટું ન બોલવું. કલ્પના કરીને એવા ઉત્તર ગુજરાતથી નાસ્તિકો છે, એને આસ્તિક વિશે બોલવાનો અધિકાર જ નથી. અને નાસ્તિકો આસ્તિક વિશે બોલે અને એ આસ્તિકો સાંભળી લે તો એ આસ્તિકને આસ્તિક ગણવો કેમ, એ પણ મોટો પ્રશ્ન છે. અને આજના સમજવા માટે એક સમજવા વંદનભાઈ ખાલી સમજવા માટે કે પુરાણોક્ત વાત કરું તો કે દેવો અને ભગવાનને એક લોક આપ્યો, સ્વર્ગલોક. માનવને એક લોક આપ્યો, આપણો આ પૃથ્વીલોક અને ભૂરલોક આપણે લખ્યો. અસુરન ભગવાનને 6 લોક આપ્યા, અતળ વિતળ તુતળ તળતળ સળાતળ રસાતળ ને મહાતળ. છેલ્લે પાતાળમાં નાગ લોકો રહે છે. અસુરોના 6 લોક છે. પરંતુ સતયુગમાં વ્યવસ્થા હતી કે અસુરો એના લોકમાં જ રહેતા, પૃથ્વી ઉપર નહોતા આવતા. એટલે માનો કે ભગવાન નરસિંહ વગેરે પ્રગટ થતી પાતાળમાં જ હિરણ્યકશિપુને મારવા આવ્યા હતા. બરાબર. પણ જયારે ત્રેતા આવ્યો તો 2 એક લોકમાં આવી ગયા અસુરો. દેખો રામ ને રાવણ, રાવણ ને બે પૃથ્વી ઉપર જ હતા. લંકા તે આજની એ વખતે સિંહલદીપ કહેતા હતા કે. પણ જયારે દ્વાપર આવ્યો તો ઓલાના 2 ના અલગ અલગ સ્ટેટ હતા. જગ્યાએ અત્યારે એક ઘર આવી ગયું, કૌરવ અને પાંડવો, કંસ અને કૃષ્ણ, એક જ પરિવારના અમુક સભ્યો થઈ ગયા. પરંતુ જયારે કળયુગ આવ્યો ત્યારે વ્યક્તિના હૈયામાં હોત આવી ગયો અધર્મ. એટલે જયારે સનાતન ધર્મ વિશે કંઈ કરવું હોય ત્યારે આપણે કોઈને સ્ટેટમેન્ટ આપતા પહેલા હું કેટલો કળયુગનો ગુલામ બની ગયો છું, હું કેટલો વ્યસનથી પીડાવ છું, કેટલો હું વ્યભિચારી છું, હું પરનારીને પરધન સમજુ છું, પરનારીને માતા સમાન ને પરધનને પથ્થર સમજુ છું. આ સનાતન ધર્મનું પહેલું મૂલ્ય છે. હું વ્યસની હોય એ સનાતની ન હોય, સનાતની હોય વ્યસની ન હોય. હું હનુમાનજી બીડીયું પીતા હતા? ધ્રુવ કે પ્રહલાદ, મીરા કે નરસિંહ, જનક કે જયદેવ, તુલસી કે તુકારામ, સબરી કે સુદામા, શું આવું એના જીવન પવિત્રતાની પર્ણકુટીય પરમાત્મા આવે અને નીતિએ નારાયણ વસે, જેને નીતિનું ઠેકાણું ન હોય, આજ આમ બોલતા હોય, કાલ કામ બોલતા હોય. અને આવા તો આ કઈ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલે ને, આ તો રામ ને કૃષ્ણ વિશે બોલે જ બેફામ. ભૂતકાળ એનો એ જ છે. અને આને એક પુરાણનો અભ્યાસ કર્યો નથી. આવા લેભાગુ હોય. અને એક વસ્તુ સમજો, સનાતનનો એકતાનો એકો સ્થાપનાર ભગવાન વ્યાસ હતા. એટલે આજે કોઈ પણ ધર્મના કોઈ પણ આચાર્ય હોય એને વ્યાસના વચન વિના ઉદ્ધાર નથી. તો વ્યાસજીને આપણે એટલા બધા, ભગવાન સ્વામિનારાયણ પણ કીધું કે અમને વ્યાસ વચન સૌથી વધારે પ્રામાણિક છે. શા માટે? વ્યાસ સત્ય વક્તા હતા, પ્રામાણિક હતા. એને જેટલું સાચું હતું એ સાચું લખ્યું. માનો કે નારદજીને તુંબરૂના માકડાના મોઢેથી લખ્યું, એને આખું નારદ પુરાણ પણ લખ્યું. 1.20 લખ્યો, 99.8 લખ્યું. એ શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા એ લખ્યું, એનું આખું શિવ પુરાણ પણ લખ્યું. એક જ વ્યક્તિએ ગણપતિ પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, અગ્નિ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, આ બધા પુરાણો લખ્યા. દેવી પુરાણ પણ લખ્યું. શું કામ લખ્યું? કે બાપ, તમે જેને માનો છો તમારા માટે ઓકે છે, પણ તમે બીજામાં ઇન્ટરફિયર ન કરતા, મરી જશો, તરશો નહીં. જેને માનતા હોય એના માટે ઓકે છે, પરંતુ તમે એક રહેજો. વિષ્ણુ માટે વિષ્ણુ પુરાણ ઓકે છે. હવે
શિવ પુરાણ વાળા વિષ્ણુ પુરાણ વાંચીને એમ કે એલા વિષ્ણુ પુરાણમાં તો શિવજીને વિષ્ણુના દાસ બનાવ્યા છે. તો એ તો સનાતન ધર્મની પરિપાટી છે. સૌની માટે તું તારા શિવ પુરાણમાં લખ્યું એ કર ને, તું તારું કર. આ મોટા ભાગના માણસો નવરી કંપની ન ખોદવાળે. એમાં નવરી કંપનીઓ મારા માટે શું લખ્યું છે. આજે ઘણા એવા હિન્દુઓ છે કે કુરાનમાં આમ લખ્યું છે. અરે તમારી ગીતામાં હું લખ્યું છે જુઓ પેલા. તમે મજબૂત તમારું વાંચીને તમારું બકવતા કરો. એટલે આ વસ્તુ સનાતન ધર્મના આવા જે લોકો છે એ ઘોર ખોદનારા. સનાતન ધર્મના જીવન મૂલ્યો, એશો ધર્મ સનાતન, એની કોઈ ખબર નથી અને સમાજને ભ્રમિત કરી અને વિચલિત કરનારા છે. આનાથી મારે દરેક ધર્મપ્રેમી જનોને કરબદ્ધ વિનંતી છે કે આવા જે મીડિયામાં પ્રચારક છે ને એને તમે ફોલો ન કરતા, એને વિવરે ન આપતા, એને બ્લોક કરી દો આવાને. કારણ કે તમે હું કીધું એમ જોવા કરો છો ને એમાં એને પ્રોત્સાહન મળે છે. અને આવાને પ્રોત્સાહન ન આપવું એ પણ સનાતન ધર્મની મોટી સેવા છે. 100% સનાતન ધર્મના તમે યોદ્ધા ગણાશો. હા, યોદ્ધા ગણાશું. ફૂલ નહીં તો ફૂલની પાંખડી ખિસકોલી જેવા પણ ગણાશું. હા, રામ ભગવાને ખિસકોલી જે મદદ કરતી હતી એમ સનાતન ધર્મ માટે તમે પણ મદદ કરી શકો છો. ખાસ મારે ગીતા પરથી યાદ આવ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયનો અભિન્ન એક અંગ છે વચનામૃત, જેના આધારે સંપ્રદાય આખો ચાલે છે, ટકેલો છે. વચનામૃતનું કહેવાય છે કે જેમ ગીતાના પાને પાને સમાધાન લખ્યા છે, સોલ્યુશન લખ્યું છે, એવી રીતે વચનામૃત ગ્રંથ જે છે એમાં શું એવું ખાસ છે કે આટલો મહાન ગ્રંથ બની ગયો છે? વચનામૃત એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો સીમિત ગ્રંથ નથી. એક વસ્તુ યાદ રાખજો, વચનામૃત એ બ્રહ્મ અને પરબ્રહ્મની પરાવાણી છે. વચનામૃત એ મુક્ત અને મહારાજનો સંવાદ છે. વચનામૃત એ અવનીથી અક્ષરધામ સુધી પહોંચવાનો રચાયેલો મોટો સેતુ છે. એ વચનામૃતના પ્રબોધક અનંત કોટી બ્રહ્માંડ જેના રૂવાડામાં ફરે એવા પુરુષોત્તમ નારાયણ છે. તો એ વચનામૃતમાં પ્રશ્ન ઉઠાવનારા એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા છે. અને એને જે પ્રશ્નો પૂછ્યા છે એ ઘરમાં સામાન્ય ગામ કરનારી માડીને સમજાઈ જાય અને વિદ્વાનો ગોથા ખાય એવા એના ઉત્તરો છે. મને એક વકીલ નડિયાદમાં મળ્યા. મને કે સ્વામીજી મારે વકીલાતનું કામ આવતું હોય ને અટવાઈ જાવ તો વચનામૃત વાંચીને જાવ ને એટલે મારે વકીલાતના પ્રશ્ન મળી જાય. શું વાત છે? હા, મને આણંદના 4-5 યુવાનો હતા. મને કે સ્વામી એટલું બધું ડિપ્રેશન રહે છે કે રાત્રે ઊંઘ નથી આવતી. કે સ્વામી સવારમાં વહેલું ઉઠવું હોય પણ રાતે 2 વાગી જાય, ઊંઘ જ નથી આવતી. કે એટલા બધા વિચારમાં આવી જાય. મને કે આની કે ડિપ્રેશનની કોઈ દવા ખરી? મેં કીધું હા. મેં કીધું વચનામૃત સાંભળીને વાંચીને હુઈ જવાનું. આજે કોઈ ચિંતામગ્ન હોય તમે પ્રયોગ કરજો. આ તો પ્રયોગ કરેલી અનુભવેલી વસ્તુ છે અને કોઈ પણ વસ્તુને તમે અપનાવો તો અનુભવ થાય. આજે કેટલા લોકો વચનામૃત વાંચે ગાઢી નિંદ્રમાં વયા જાય છે ને સવારે સપના પણ વહેલી સવારે પરમાત્માના કે મુક્તોના સપના આવીને સુખદ રાત પસાર કરીને સવારમાં એટલા ફ્રેશ થઈ જાય છે. વચનામૃત એ એક વસ્તુ છે અનુભવ અને એક માહિતીકાર. વચનામૃત એ અનુભવ વાણી છે. જેમ વેદો એ વેદવાણી કહેવાય એમ વચનામૃત છે પુરુષોત્તમ નારાયણની અને એના મુક્તોની અનુભવ વાણી છે. તમે કહેશો કે સ્વામી માહિતીકાર ને અનુભવકારમાં ફેર કેટલો? આટલો જ ફેર. માહિતીકાર હોય ને એ બોલતો હું એ કાંઈક દ્રષ્ટાંત કહે ને ત્યાં સિદ્ધાંત ભૂલી જાય, સિદ્ધાંત કહેવા જાય દ્રષ્ટાંત ભૂલી જાય. અને જે પુરુષોત્તમ નારાયણે કીધું આમ સીધી સાદી ભાષામાં એ આમ પ્રકાશ જોઈને કે જો આ ગરોળી છે એમાં પ્રકાશ આવ્યો, અરે પ્રકાશમાં ગરોળી આવી તે જીવડાને ખાઈ જાય. એમ દેહાભિમાન છે એ માણસના જે સદગુણો છે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ, ક્ષમા, દયા, ઉદારતા એને ખાઈ જાય. માટે દેહાભિમાન મૂકો. આ લીમડો છે, આ લીમડો એ લીમડો ને પીપળો અરે આંબો એ આંબો. આંબા હેઠે સભા કરીને બેઠા છે. ગઢપુરના મધ્યના 14માં લીમડા હેઠે સભા છે, વડતાલના પહેલામાં આંબા નીચે સભા છે. તો કે જેમ કામ વાપે ક્રોધ વ્યાપી ફગતા નથી એમ એકવાર જાણું કે આ પુરુષોત્તમ નારાયણ સિંહ ફગે નહીં એટલે બેડો પાર થઈ ગયો. તમે ફગો તો ડગી જાઓ, પકડી રાખો. આ દીવો છે તો જો નજીક પ્રકાશ વધુ છે ને દૂર પ્રકાશ ઓછો છે. ભગવાનની નજીક તો સુખ વધારે છે ને દૂર જાવ દુઃખ વધારે છે. લાઈવ ઉદાહરણ. લાઈવ ઉદાહરણો આ અનુભવી આપી શકે. મારે એ કેવું છે કે અનુભવી છે એ
એને દ્રષ્ટાંત તો ખોળવા ન જવું પડે, એના સિદ્ધાંત હૈયામાં રમતા હોય એટલે દ્રષ્ટાંત તરત જ કરી દે. જેમ પ્લગ હોય તો એમાં પિન નાખો તો પાવર આવે ને આંગળી નાખો તો પાવર વિયો જાય. એટલે એ અનુભવવાણી છે. અને બ્રહ્માંડમાં ગીતાનો ગલિતાર્થ, ઉપનિષદનો અર્ક, રામાયણનું રહસ્ય અને વેદોનો સાર એ વચનામૃત એટલે છે કે અમુક વાતો વચનામૃતમાં ગીતાજી કે રામાયણ કે ઉપનિષદ એને પણ ઓવરટેક કરી અને એનાથી પણ ઉચ્ચ કક્ષાની વાતો છે એ અનુભવીને સમજાય. એ વાતો પણ વચનામૃતમાં કંડારાણી છે, એટલે વચનામૃત મહાન છે. આટલી મહાન વચનામૃત છે, આટલો મહાન સંપ્રદાય છે. એક સહજાનંદ સ્વામીને, સ્વામિનારાયણ ભગવાનને સમાજ સુધારક ગણવામાં આવતા હતા, પણ અત્યારે એક નિવૃત્ત આઈપીએસ ઓફિસર બહુ સોશિયલ મીડિયામાં લખતો હોય છે. એની પોતાની નોકરીમાં એણે સમાજ સુધારણાના શું કામ કર્યા તો એ કોઈ દિવસ એનો હિસાબ કિતાબ એને નથી આપ્યો, પણ અત્યારે એને સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં પોસ્ટ લખીને સમાજ સેવાનો બહુ ચસ્કો જાગેલો છે. સમાજ સેવકનું નામ નથી લેવું, આમ તો ફેમસ થઈ જશે. સમાજ સેવકને એ નથી ખબર કે જે સમાજ માટે લખે છે, જે કોમ માટે લખે છે, જે પ્રાંત માટે લખે છે, એ પ્રાંત અને દેશ માટે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું. મારે તમારી પાસે એ જાણવું છે, અને સમાજ સુધારક કહેવાતો સમાજ સુધારકને વાત પહોંચાડવી છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના સમયમાં ત્યારથી આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાય જે વંચિત વર્ગ છે, દલિત સમુદાય છે, આદિવાસી સમુદાય છે, એના માટે સમાજ સુધારણાના કેવા કાર્યો કર્યા છે, આ મહાન સંપ્રદાયે શું કામ આપ્યું છે, શું સેવા આપી છે આખા સમાજને, એ જાણવું છે મારે. આવા જે વ્યક્તિઓ હોય એ 200 વર્ષ પહેલાનું તો આંધળા ન જ જોઈ શકે, પણ વર્તમાન કાળનું જોઈ શકતા હોય ને હરખી દ્રષ્ટિ રાખીને, તો પણ એને કોઈક ધન્યવાદ આપે. વર્તમાન કાળે સ્વામિનારાયણ સંપ્રદાય શું આપે છે, એ શું કામ આપે છે? એના મૂળ પુરુષ એના પ્રેરણા સ્ત્રોત હતા. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પાર્ષદ ભીમજી ભગતે હરિલીલા કમલ ભાસ્કર ગ્રંથ લખ્યો છે. એમાં ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ લખ્યું છે, અને એમાં લખ્યું છે કે રૂઢી ક્રિયા વિના નવરા ન રહે ઘડી નાથ, સહજ સ્વભાવ એવો હરિનો રહે સદા સારા જન સંગાત. જેટલા સારા જનો એની સાથે ક્યારેય કુસંગનો સંગ કરતા નહીં. બીજો પોઈન્ટ કે ભગવાનને શું આપ્યું? હું પ્રશ્ન એ કહું છું, સ્વામિનારાયણ ભગવાનને શું નથી આપ્યું? આ દુનિયાના જે કોઈ ફિલ્ડના જે કોઈ હારું હોય એ બધું જ ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. અને ક્યારે આપ્યું છે? પોતે પોતાના જીવનમાં અપનાવીને આપ્યું છે, બોલીને નહીં. ભગવાને કીધું કે ભક્તિ કરાય તો ફરે પ્રદક્ષિણા શત દો માસ લગી હરીશ. 2 મહિના સુધી પ્રદક્ષિણા, વડતાલ ધામની આવડી મોટી પરિક્રમા છે, 9 શિખરનું કમળાકાર બ્રહ્માનંદ સ્વામી બાંધેલું મંદિર, એને 200 પ્રદક્ષિણા ફરે અને પાછા 51 દંડોત કરે. પછી કીધું છે કે તમે ભગવાનને પગે લાગજો, ભગવાનને વંદન કરજો. એ પોતાના જીવનમાં પોતે આમ આવે એને ચપટી વગાડતામાં માણસને નહીં, કબૂતરાને પણ સમાધિ કરાવી શકતા હતા, વાંદરાને પણ સમાધિ કરાવી શકતા હતા, પશુ પંખીને. અરે એના શરીરે સ્પર્શેલી સળી હોય, એક છેડો અડાડે સમાધિ થાય, બીજો છેડો અડાડે ઉતરી જાય. આ તો સ્વામિનારાયણની ઓરા પ્રભા વિશે આપણે ક્યારેય જાણ્યું નથી. એવું કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ નીકળે તો એની ઓરા પ્રભાને કારણે પશુ પંખીઓ કલરવ કરતા હોય, હરે રામ હરે કૃષ્ણ બોલતા. એ એની ભક્તિનો પ્રભાવ હતો. હજી બોલવું વંદન હોય સહેલું છે. હું તમને કહું સ્વામિનારાયણ બોલો કે રામ બોલો કે કૃષ્ણ બોલો, તમે તરત બોલશો, પણ હું એમ તમને કહું તમે સમાધિ કરી લો, જઈ શકશો? સ્વામિનારાયણ ભગવાન નીકળતા ત્યારે પશુ પંખી હિંસક વૃત્તિઓ વાળા પણ સમાધિમાં વયા જતા હતા. ભગવાન જયારે આંધ્રથી કર્ણાટકમાં આવતા, મલિયાચલ ચંદનના વૃક્ષનો આજે પણ ફેમસ જંગલ ગણાય છે, ત્યાં 10,000 સર્પ હોય, તમોગુણી સર્પોને સમાધિઓ કરીને 10,000 સર્પોનો ઉદ્ધાર કરેલો સત્સંગી જીવનમાં નજરે જોયેલા ત્રિકાલજ્ઞ મહાપુરુષોએ લખ્યું છે. આ ભગવાન સ્વામિનારાયણે પોતાની પ્રભાથી બધાને ખેંચાય. કોઈ મહાપુરુષના જીવનમાં સિંહને ટેકા દઈને હોતા હોય એવું સાંભળ્યું નહીં? આ સ્વામિનારાયણ ભગવાન જંગલમાં સિંહ પણ એની પ્રભામાં ભક્તિના રંગે રંગાઈ જતો હતો, એટલે શાંત થઈ જતો હતો, એટલે એની પ્રભા હતી. એ ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા તો સેવા કેમ કરાય? પોતે જીવીને કોદળા વીણીને અતિથિઓને સત્કાર આપીને, સદાવ્રત માટે અન્ન વસ્ત્ર માગીને, અને રાતના 12 વાગ્યા સુધી યાત્રિકોને જમાડીને કીધું છે કે સેવા ધર્મો મહાન. એ અપનાવીને કીધું છે. પોઈન્ટ 2
કે દુનિયામાં જરૂર હોય એ કરો. એ પોતે કારિયાણી હોય કે કુંડળ હોય, માંગરોળ હોય કે ગઢપુર હોય, અમદાવાદ હોય કે વડતાલ હોય, અનેક જગ્યાએ અનેક સત્કાર્યના પુરસ્કાર કર્યા છે. વાવ ગળાવી, કુવા ગળાવવા, તળાવ ગળાવવા, જ્યાં જેની જરૂરિયાત હોય એ બધું કાર્ય ભગવાનને કર્યું છે. અને ભગવાન સ્વામિનારાયણે કોઈ માટે ક્યારેય વારો તારો નથી રાખ્યો. આધારાનંદ સ્વામીએ લખ્યું છે કે હરિસમદાતા જગ મેં ન કોય, મેઘ સમ હરે બરસત સોય. વરસાદ વરસે એ એવું વરસે છે કે મારે ધનવાનને ત્યાં જ વરસવું છે ને ગરીબને ત્યાં નથી વરસવું, નદીમાં જ વરસવું છે ને સાગરમાં નથી વરસવું. જેમ બધે જ વરસે છે એમ ભગવાન સ્વામિનારાયણ આખી દુનિયા ઉપર વરસ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરીને તમોગુણીનો તાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ રાજ રજવાડામાં વિચરણ કરીને રજોગુણીને તાર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ હિમાલય કે ગિરનાર જેવા પર્વતમાં રહીને ઋષિ મુનિઓ સાત્વિકને પણ તાર્યા હતા. અને એકે એકને ગળે લગાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ જે આનંદ ઉત્સાહથી ગાયકવાડ સરકારના રાજમહેલમાં જતા, એ જ આનંદ ઉત્સાહથી નહીં એનાથી હવાય આનંદ ઉત્સાહથી સગ્રામ ભક્ત દેવી પૂજકના ઘરે પણ જતા હતા. અને હજી સયાજી રાવના મહેલમાં ગયા હોય તો એની પેરામણી સ્વીકારી નીકળી જતા હતા. પણ બાપ સગ્રામના ભરી ગયા હોય તો ત્યાં તો ભોજને કરતા ને એના હાડલાની પેરામણી પોતે કરતા હતા. આટલા નિમ્ન વર્ગને ભગવાનને ગળે લગાવ્યા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય વખતે ભક્ત ચિંતામણીમાં જે મેં હમણાં તમને વાત કરી એ રીતે નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે લખતા હતા ત્યારે બધા નામના પ્રકરણ લખ્યા. ત્યારે એ નિષ્કુળાનંદ સ્વામીને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી પ્રત્યે ખૂબ આદર હતો. સ્વામી બોટાદ આવ્યા તો ગઢપુરથી લખતા લખતા એ નામનો ખવડો દેખાડવા બોટાદ આવ્યા. એટલે વાંચીને ગોપાળાનંદ સ્વામી કહે છે કે અહીંયા ભગુભાઈનું નામ કેમ ન લખ્યું? તો કે કોણ? તો કે આ ભગુભાઈ કોળી. તો કે સ્વામી એના નામ લખો. સ્વામી ગોપાળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામી ભગવાનનો સંબંધ થયો, ભક્તિ થયો, એમાં જ્ઞાતિપાતિ ન હોય. અને આ ભેખની ટેક એ વર્ણાશ્રમને વળગી પાશરૂતે કેમ પીછશે? એવું મુક્તાનંદ સ્વામીએ લખ્યું. આ વર્ણાશ્રમની આડમાં હિન્દુ ધર્મ હળતો તો એમાંથી મુકાવનારા પહેલા ક્રાંતિકારી હોય તો પુરુષોત્તમ નારાયણ હતા. એ વખતે કોઈક મુસલમાનના ઘરે કોઈ ઘૂંટડો પાણી પી જાય એને હિન્દુઓ અપનાવવા તૈયાર નહોતા. ત્યારે મુસલમાનને ત્યાં મોટા થયેલા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને અપનાવી અને પ્રથમ અરોલના પરમહંસ બનાવનારા પુરુષોત્તમ નારાયણ હતા. ભગવાન સ્વામિનારાયણની પ્રથમ અરોલના સંત મૂળદાસ થયા. એ તો સુતાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. અતિત સંપ્રદાયની પરંપરામાં આવતા હતા. વળી રાધા અમર નામના વાણિયા સાથે સંબંધ થવાથી મરવા તૈયાર થઈ ત્યારે એને બચાવ્યા. પછી એની દીકરી રતન એની દીકરી રાધા થઈ. ત્યાં મુક્તાનંદ સ્વામી જન્મા. પુરુષોત્તમ નારાયણ ગુરુ માનીને સેવતા હતા. એનાથી મોટા હતા તો હા, જો એમાં જ્ઞાતિપાતિ ક્યાં છે એમ મારી કેવું છે કે સુતારને ત્યાં છે, અતીત પરંપરામાં આવે છે, દીકરી આ રીતની છે, પાછા એના પતિ સ્વીકાર્યા અને એમના મુખે કેટલાય સત્સંગીઓ બન્યા. હા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે વર્તમાન ધારીને સત્સંગી બનાવનારા મુક્તાનંદ સ્વામી હતા. 1.5 લાખથી ઉપરાંત મુક્તાનંદ સ્વામી હાથે વર્તમાન ધારીને સત્સંગી થયા એવું એક નંદ સંતોની ગણના છે. એટલે એ પછી સાણીના તેજા ભક્ત હોય ત્યાં જાય તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. લોકોએ નહીં કહ્યું સ્વામિનારાયણ આવે ને ત્યારે કોઈ હાજર ન રહેતા. એટલે મારે જ કીધું તેજા ભગત તમારી સમાજના જ માણસો છે, બીજા કોઈ નથી. આ દેવી સમાજના જ માણસો છે, બીજા કોઈ નથી. કારણ કે તમે આવવાના હતા ને એટલે રાગ દ્વેષને કારણે માણસો દૂર થઈ ગયા છે. અને વંદનભાઈ સમજવા જોશે કે રાગ શું ને દ્વેષ શું. અને તમામ ગ્રંથોમાં લખ્યું છે કે રાગ દ્વેષ જાય પછી જ પરમાત્માની સમીપ થવાય, અને રાગ દ્વેષ જાય પછી જ એનામાં ધર્મના ને જીવનના મૂલ્યો આવે છે. રાગ દ્વેષ વાળો તો આંધળી બાંધેલી પટ્ટી વાળો છે. રાગ એટલે શું? તો ખબર હોય ભૂલ છે છતાં છોડી ન શકે એ રાગ છે. હો, દુર્યોધન કહેતો હતો જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ. ખબર છે ધર્મ જાણું છું છતાંય તે મૂકી શકતો નથી. ખબર છે કે ધર્મ જાણું છતાંય અને પકડી શકતો નથી, ધર્મ જાણું છું મૂકી શકતો નથી. આ રાગ દ્વેષ, આ રાગ કહેવાય, મોહ. અને દ્વેષ શું? તો ખબર છે કે આ સારું છે છતાં સ્વીકારી ન શકાય. ખબર છે
કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન એ વિશ્વમાં શિરમોર છે, જેને દેશના વડાપ્રધાન હોય, વિદેશના મોટા મોટા મિનિસ્ટરો, પ્રાઇમ મિનિસ્ટર હોય, અરે જે તે ફિલ્ડના ટોપ લેવલના વ્યક્તિ હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાયની સારું વસ્તુને સ્વીકારતા હોય તો એ અમુક ક્યાંક અલ્પજીવીઓને દેખાતું જ નથી. કેમ? જે દ્વેષની પટ્ટી બાંધી છે અને વનવે હાલનારી આ કંપનીઓ છે. આ વનવે કંપનીઓ કહેવાય. એટલે મારે તો કેવું છે કે આવી વનવે કંપની એ રાવણની ઓલાદો કહેવાય, એનાથી બચવું. તમે કહેશો સ્વામી તમે રાવણની ઓલાદ શું કામ કીધી? તો ખાલી એક સમજવા માટે કે શૂર્પણખાનું લક્ષ્મણજીએ નાક કાપ્યું ને રાવણ પાસે ગઈ, કીધું કે તારી જેવો ભાઈ અને મારું નાક કપવાનું. વાલ્મીકી રામાયણમાં રાવણ ક્યારે રામ લક્ષ્મણ શબ્દ નથી બોલ્યો. તપસ્વી તપસ્વી આ જ શબ્દ વાપરે છે. રામ લક્ષ્મણ બોલી નથી શકતો. એમ આવી જે કંપનીઓ હોય ને એ સ્વામિનારાયણ નામ નહીં બોલી શકે. આ કંપની હવે મારે તમને પ્રશ્ન એ કરવો છે કે ઓકે, રાવણ શૂર્પણખાનો ભાઈ હતો, પણ લંકાનો રાજા હતો કે નહીં? તો રાજાનું કંઈક રાજ કર્તવ્ય હોય ને. પેલું રાજ કર્તવ્ય આવે, પછી પરિવારનું કર્તવ્ય આવે. આ પરિવારવાદ ને મંડળવાદ ને જ્ઞાતિવાદ ને આ બધા વિખવાદ આખા દેશને બરબાદ કરનારા છે. આનાથી સુગ્ન માણસે પર ઉઠવું પડે. એને એટલું પૂછવું પડે કે બેન તું પેલા ત્યાં એના આશ્રમમાં ગઈ હતી કે તારા આશ્રમમાં આવ્યા હતા? એક સહજ કોમન છે. બીજું કે ત્યાં જઈને હું ધંધા કર્યા હતા? તો એને તારું નાક કાપ્યું. આપણા ગ્રંથોમાં તો સ્પષ્ટ ઋષિ મુનિએ કહ્યું છે કે તમારી પત્નીને મારનાર હોય કે અગ્નિ દેનાર હોય કે ઝેર એને કાપી જ નાખવાના. આતતાયી વધ્યો ન દોષ. આપણા હિન્દુ ધર્મમાં કૃષ્ણ ભગવાન એટલે તો અર્જુનને ગાંડી ઉઠાવડાવ્યું હતું ને કે અમે આતતાયી છે, ભલે તારા ભાઈના પેટના જઈને રહ્યા તો આતતાયી છે. અને ભગવાન સ્વામિનારાયણે એટલે મારે તે કેવું છે આ ત્રીજો પોઈન્ટ પણ કરી શકે. કદાચ બે માણસને જઈને પૂછાવડાવ્યું હોય ખાનગીમાં કે હું કામ કાપ્યું તેમ, બેનને ન પૂછીએ કોઈને હિંમત હોત તો કશું જ ન કર્યું, સીધી પ્રતિજ્ઞા લીધી કે તપસ્વીનું મારી નાખીશ. કેતા આ વનવે ગાડી કહેવાય. આ રાવણ મરી ગયો પણ રાવણની વિચારધારા હજી હાલતી હોય. એક જ તરફ વિચારવાનું, બીજું વિચારવાનું જ નહીં. આજે ઘણા અમુક તો મૂર્ખના સરદાર એવું બોલે છે કે સ્વામિનારાયણ ભગવાન રામજો નામ એ જન્મા જ નહોતા. એ મૂર્ખને આપણે શું કહેવું કે તે સ્વામિનારાયણ સંપ્રદાયના 4500 ગ્રંથો છે એમાંથી ખાલી 5 વાંચ્યા. ઓલા એક શરત ચૂકથી ભગવત પ્રસાદજી મહારાજે લખેલી ભક્ત મનોરંજનીનું કંઈક રેફરન્સ લેવા લખ્યું ને રેફરન્સમાં એને ખોટું એને લખાઈ ગયું, મધુમાસની જગ્યાએ મહામાસ લખાઈ ગયું. અને તું એનું મૂળ તો પેલા તપાસ. આ મૂળ તપાસ્યા વગરના જે હાંકી મૂકીને આ બધા મૂળિયા વગરના કહેવાય. અને મૂળિયા વગરના પાસે તેમ જઈશું ને તો આપણે મૂળિયા વગરના થઈ જઈશું. ખોટાને સાંભળવા વાળા ખોટા. હા, દુર્યોધનને સાંભળવાથી ભીષ્મ પિતા દ્રોણને મૂંઝવણ આવી હતી. સાંભળો તો કોઈક શ્રેષ્ઠને સાંભળો, તટસ્થ સાચાને સાથ નતા આપી શક્યા. હા, એ ઓલાને સાંભળવાથી. એટલે આ સમજવું પડે. ખાસ સમાજ સુધારકો અત્યારે માર્કેટમાં બહુ બધા છે. સમાજ સુધારકો સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની વાતોને વાગોળી રહ્યા છે, પણ એમને જાણી નથી શકતા. એમણે જે સુધારાઓ કર્યા, અમે શાળામાં ભણ્યા ત્યારે એમાં પણ ઘણા પ્રથાઓ બંધ કરાવી હતી, અહિંસક યજ્ઞો કરાવવાનું શરૂ કર્યું હતું. એના ઇતિહાસને મૂલવામાં નથી આવી રહ્યો. આને મૂલવવા માટે સમાજ સુધારકોએ શું કરવું જોઈએ અત્યારે? કોઈ પણની મૂલવણી કરવી હોય તો પહેલા તો તમે જેનું સ્ટેટમેન્ટ આપો છો ને એની વિશે લખાયેલું પહેલા પૂરું વાંચો, પછી મૂલવણી કરો. મણિલાલ સિંહ પારેખ જે ખ્રિશ્ચન ધર્મના પ્રચારક હતા, ભારતના પ્રકાંડ પંડિત અને બાંગ્લાદેશની મહા યુનિવર્સિટીના સચિવ અને કુલપતિ કૃષ્ણચંદ્ર સેનના એ સેવક હતા. મૂળ તો રાજકોટ જન્મેલા, પણ ત્યાં એ સ્ટડી માટે ગયા અને પછી પ્યોર ક્રિશ્ચન બની ગયા અને એનો પ્રચારક પણ બની ગયા. પરંતુ પ્યોર હિન્દુ ધર્મના વિરોધી બની ગયા હતા. હિન્દુ ધર્મ એવું કહેતા હતા કે હિન્દુ ધર્મ ડબ્બામાં પૂરાયેલો છે, એમાં માનવતા નથી, હ્યુમન રાઇટ્સ કોઈ પાળતા નથી, આવું બધું એના મગજમાં હતું. પરંતુ એ કોઈ કાર્ય પ્રસંગે જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે ત્યાં આવ્યા. તો ત્યાં ત્રિભુવન શંકર વ્યાસ, જેમની દીકરી ડોક્ટર રશ્મિબેન મહાવિદુષી હતા,
મહાકવિ નાનાલાલ, એનો ત્યાં એને સંપર્ક થયો. સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક ચાંદલો જોઈને પહેલા તેને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું તિલક ચાંદલો છે. તો એને જાણવાની જિજ્ઞાસા થઈ. જો તમારે કાંઈ પણ કરવું હોય તો પહેલા તમે જિજ્ઞાસા પ્રાપ્ત કરો. Yes. હા, ઓલી આપણે કહેવત છે ને કે કાગડીએ એના બચ્ચાને કીધું કે બેટા માનો છે ને બહુ વિચિત્ર ખોપરી છે, એ ક્યારેક પાણો લેવા વાંકો વળે તો ઉડી જાય છે, નકર તને મારશે. ત્યારે ઓલું બચ્ચું કે કદાચ માં એ ખીચામાં જ પાણો લઈને આવ્યો હોય તો તમે વળ્યા ત્યારે ખીચામાં હાથ નાખી નહીં મારી શકે. ખીચામાં તાકે હવે બેટે તો 18 પુરાણ ને 4 વેદ ભણી ગયો. શું કામ? તને પોતાને પ્રશ્ન ઉઠ્યો. અને આપણા તમામ ગ્રંથો પ્રશ્નમાંથી ઉઠેલા છે. Yes. આજના પોડકાસ્ટ પણ એક પ્રશ્ન જ છે. યસ, એ જ છે એ જ ને? માધ્યમ છે. એ જ માધ્યમ છે. આજે માધ્યમ ફરું છે, વસ્તુ તો જે એક જ સમાજને એ જ છે. પહોંચાડવાનું છે. એટલે મારે કહેવાનું એ છે કે મણિલાલ સિંહ પારેખે પછી ત્રિભુવન દાદાએ આપેલું ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, હરિચરિત્ર ચિંતામણી, નંદ સંતોની વાતોનો અભ્યાસ કર્યો. જો તમે અભ્યાસ કરી અને પછી તમે સ્ટેટમેન્ટ આપ્યું, ઓકે છે, બરાબર છે. પણ તમને સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનની જન્મતિથિ ખબર હોવા છતાંય તે લોકોને ગેરમાર્ગે ગોરો છો. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક તમે વચનામૃત વાંચ્યું નથી, અને અમતા લે ભાગોની જેમ કોઈ તમે પુરાણે વાંચ્યા નથી. આ જે વિરોધ કરનારા છે ને એ કઈ સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, એને હિન્દુ ધર્મના એક ગ્રંથો વાંચ્યા નથી. જો એને વાંચ્યા હોય ને, જો એને વ્યાસ ભગવાન રચિત પુરાણ વાંચ્યા હોય ને, તોય કોઈ સ્વામિનારાયણ ભગવાન દેવદેવીનું નીચું કરે છે એવું બોલી જ ન શકે. એ દરેક ધર્મની પ્રથા છે. મેં હમણાં જ તમને કહ્યું ને એ રીતે. પરંતુ આ મણિલાલસિંહે વાયરે પછી એને લોર્ડ સ્વામિનારાયણ નામનું પુસ્તક લખ્યું. આજે પણ તમે ગૂગલમાં મૂકશો, હવે એ ખ્રિશ્ચન ધર્મના અનુયાયીએ સ્વામિનારાયણ વિશે પુસ્તક લખ્યું, અને એમાં એને લખ્યું છે કે હું એવું સમજતો હતો કે ખ્રિશ્ચન ધર્મમાં માનવ રાઈટ છે, પણ એમાં ધર્માંતર કરાવવાની વટાળ પ્રવૃત્તિ એ મેં બહુ જોઈ છે. પોઈન્ટ 2 કે ત્યાં ગરીબ લોકોને પ્રલોભન આપીને પછી પોતાના અનુયાયી બનાવીને એનું પોષણ ને શોષણ થાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે રિયલી ગરીબોનું પોષણ કર્યું છે. એક પણ વ્યક્તિનું શોષણ નથી કર્યું. સામાન્યમાં સામાન્ય ગરીબ હોય એની ભગવાન સ્વામિનારાયણે કોઈ માંદા પડ્યા હોય તો 3 દિવસ સુધી સેવા કરી છે. એવું નહીં સ્વરૂપાનંદ સ્વામી માંદા પડ્યા તો ભગવાન સ્વામિનારાયણ 1 મહિના સુધી એક સાધુ માટે આખી રાત જાગ્યા છે. રોજ રાતે જાય, દર્શન દે, એને ચંદનનો લેપ કરાવે, વાતો કરે. એની જે ભક્ત વત્સલતા છે, કરુણા. અમે તમને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભગવાન સ્વામિનારાયણ ગાદીએ બેઠા ત્યારે રામાનંદ સ્વામીએ માગવાનું કહ્યું, તો એને જે માગ્યું છે એ કોઈ વિચારે ને તો એ હું છે ખબર પડી જાય. બ્રહ્માંડમાં એક પણ માળીનો જાયો એક તો દેખાડો. કોઈ અવતાર હોય કે અવતારી પુરુષ હોય એકે આવું માગ્યું હોય. કોકના પ્રારબ્ધ લઈ લેવા એ છોકરાના ખેલ નથી વંદનભાઈ, એ બહુ મોટી વાત છે. ભગવાને માગ્યું કે મારા આશ્રિતને 1 કરોડ વીછીની વેદના જેવું દુઃખ હોય મને આવે, એને દુઃખ ન થાય. મારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂ કરીને દુઃખી ન થાય. અને અંતકાળે કોટી વીછીની વેદના જેવું હોય તો પણ એનું માખણમાંથી એ દુઃખ મને આવે અને એ મારા ભક્તને ન આવે. અંતકાળે મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં સર્વજનને. આ એક પુરુષોત્તમ નારાયણના આપેલા વરદાનને વિચારો, ખ્યાલ આવશે. તો એક વાત યાદ રાખો, ઋષભદેવ ભગવાનના દીકરા ભરતજી હતા, પરંતુ એનું પ્રારબ્ધ નથી બદલી શક્યા. પ્રારબ્ધ હતું તો એને મૃગલું થવું પડ્યું. દશરથજી ભગવાન રામના પિતા હતા, પરંતુ પિતાનું પ્રારબ્ધ ભગવાન રામ ધારે તો બદલી શકે, પણ બદલ્યું નથી. એ વાત એટલી સાચી છે કે ભાઈ દશરથ તારે દીકરા 4 અંત સમયે હાજર ને રહેનાર, જે શ્રવણના માતા પિતાએ શાપ આપ્યો એ પ્રારબ્ધ લાગી ગયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ લાખોના જીવના પ્રારબ્ધ ઉપર પોતા મારી દીધા. આંખ હોય તો જોઈ શકો છો, બધા જ મંદિરો, હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓના સ્થાનકો, અવતારોના મંદિરો, દ્વારકાનાથ કે ડાકોરનાથ આપણા માટે અભિનંદનને પાત્ર છે. એ જ રીતે હું પુરુષોત્તમ નારાયણનો પરમહંસ છું, તો મારી માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરો પણ એટલા જ આદર પાત્ર હોય, એથી હવાયા પણ હોઈ શકે, કેમ કે હું એમનો આશ્રિત છું. પરંતુ હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું એટલે નહીં. તમે તમારી આંખે બિન સત્સંગી હો એ પણ જોઈ લેજો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ ધામ હોય કે ગઢપુર હોય, સારંગપુર હોય કે XYZ હોય, ત્યાં બધા જતા જશું. ક્યાંય દરવાજે તમને ભીખ, એનો ફોટો લઈને ભીખ માંગતા જોયા? નહીં જોયા હોય. બીજે હોય
શું છે ઈ? ભગવાનના નામે ખોટી રીતે માંગતા હોય છે. અહીંયા ખોટી રીતે કોઈ સ્વામિનારાયણ ભગવાનના ના, ઈ તો પુરુષોત્તમ જોવાની નારાયણ નો આશ્રિત અજાણે આવ્યો તોય પુરુષોત્તમ એને સુખિયા કરી દેશે એટલે ના નથી ચાલતો તો. હા, એને વરદાન માગ્યા એના દસ્તાવેજી પુરાવા છે. મંદિર પરથી ખાસ મને યાદ આવ્યું, સનાતન ધર્મમાં 3 વસ્તુ મુખ્ય છે: મંદિર, સંત અને શાસ્ત્ર. આ 3નો અભ્યાસ જેને નથી એ સનાતન ધર્મમાં નથી હોતો. સ્વામિનારાયણ ભગવાને આ તમામ વસ્તુ કરી. અલૌકિક બરાબર. મંદિરો બનાવ્યા, અલૌકિક શાસ્ત્રો રચ્યા અને અસંખ્ય સંતો બનાવ્યા, પરમહંસો આવ્યા. મંદિરની ખાસ વાત કરવી છે. વિદેશમાં, ભારતમાં તો ઘણા મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ વિદેશમાં જે સ્વામિનારાયણ સંપ્રદાય લઈ જવાનું કાર્ય જે સંતોએ કર્યું છે, અત્યારે વિદેશમાં સ્વામિનારાયણ હિન્દુ ધર્મ જે છે, સનાતન ધર્મ છે, સ્વામિનારાયણ મંદિરને જોઈને લોકો કે છે કે આ હિન્દુ મંદિર છે. વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયને લોકો હિન્દુ ધર્મ તરીકે ઓળખવા લાગ્યા છે. આટલું ભગીરથ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે. ત્યારે મંદિરનો આ દુનિયાને શું ફાળો રહ્યો છે તમારા મતે? જો હું તમને કહું, આજે ઘણા લોકો એવું બોલે છે કે મંદિરની શું જરૂર છે, હોસ્પિટલ બનાવો, સ્કૂલ બનાવો. મારે આવો જે પ્રશ્ન ઉઠાવતા હોય એને થોડુંક એક વિચાર આપવો છે, દ્રષ્ટિકોણ આપવો છે કે હું તમને પૂછું છું કે તમારી સ્કૂલ તમારે જીવનમાં કેટલી કામ લાગે? ભણતા હોય ત્યાં સુધી. 12 ભણો ત્યાં સુધી. જે તમારે 12 કે 15 વર્ષ સુધી 5 કલાક, ઠીક. હોસ્પિટલ લાઈફ ટાઈમમાં કેટલી કામ લાગશે? બીમારી આવે ત્યારે. એટલે આખી લાઈફ ટાઈમમાં વધીને 2-5 મહિના, હા. બરોબર. પછી કોઈ ભાગશાળી હોય ને કંઈક પૂના પ્રારબ્ધ લઈને આવ્યો હોય ને પછી દવાખાને હોસ્પિટલમાં પડ્યું રહેવું પડે, એ અપવાદ છે. બરાબર છે. મંદિર તમને કેટલું કામ લાગશે? મુશ્કેલીના સમયે એવું નથી. નાના બાળકથી માંડીને અંતિમ શ્વાસ ગણતા સુધીના મંદિરો કામ લાગે. આપણા દેશ કૃષિ પ્રધાન હતો, એની સાથોસાથ ઋષિ પ્રધાન હતો, અને એટલે જ ભારતનો સુવર્ણ યુગ હતો. આજે આપણે ઋષિ સંસ્કૃતિ ભૂલ્યા છીએ અને કહેવાતા બુદ્ધિશાળી બુઠ્ઠાઓએ જેટલું આ હિન્દુ સંસ્કૃતિને આમ પતનનું કાર્ય કરી રહ્યા છે એવું બીજા કોઈ નથી કરી રહ્યા. હું સ્પેશિયલ શબ્દ વાપરું છું, બુદ્ધિશાળી બુઠ્ઠાઓ, કે તર્ક કરી અને સમાજને ગેરમાર્ગે દોરે છે. મારે એ કહેવું છે કે હું હમણાં જ અમેરિકા જઈને આવ્યો, તો અમેરિકાનો ઇતિહાસ 250 વર્ષ જૂનો છે. 250 વર્ષ જ જૂનો છે. આઝાદ થયો ત્યારે આપણી ભારતીય ઝૂંપડપટ્ટીમાં રહેનારી જે પરિસ્થિતિ છે એવી ત્યાં ઝૂંપડપટ્ટીની સિસ્ટમ હતી. હું એના બધા ફોટા વિડીયો પણ કરીને લાવ્યો છું, એના બધા મેમોરિયલ પણ ત્યાં છે, અને એ જ પરિસ્થિતિ હતી. પરંતુ એ લોકો શું કર્યું, સહારાને અપનાવ્યું. પહેલેથી જે વોશિંગ્ટન થયા એનેથી એને કર્યું કે આપણે સારાને અપનાવો. તો આજે 250 વર્ષમાં ક્યાં પહોંચી ગયા? મારેથી કેવું છે કે આપણા 250 વર્ષ પહેલા આપણી ભારતીય ઝૂંપડપટ્ટી જેવી એની પરિસ્થિતિ હતી. ભારતના ઇતિહાસને તપાસો, જે જૂના મંદિરો છે આજથી 1000 વર્ષ જૂના, 1500 વર્ષ, 2000 વર્ષ જૂના, કેટલી એની ભવ્ય શિલ્પિતા છે, કેટલી એની વિશાળતા છે. અરે સતયુગ વખતથી ભારતમાં મંદિરોનું નિર્માણ થયેલું છે. સ્કંદ પુરાણમાં તો વિષ્ણુ ખંડમાં, મેં જે કાલે જ તે એક પોડકાસ્ટ કર્યો તો સતયુગી ઇન્દ્ર, તમે કંઈક વાંચજો, સાંભળજો, ખાલી 20 મિનિટની છે, સતયુગી પુરુષની સમજવા જેવી વાત, ક્યારે ન સાંભળી હોય. એને સ્કંદ પુરાણમાં વ્યાસ ભગવાન લખ્યું છે કે આજથી 18 કલ્પ પહેલા એ હતા. એક કલ્પ એટલે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય. એક ચોકડી, 1000 ચોકડી, એક ચોકડી એટલે 43 લાખ ને 20,000 વર્ષ થાય. એવી 1000 ચોકડી જાય ત્યારે એક કલ્પ થાય. એ વખતે એને ભારતમાં ગામડે મંદિર બનાવ્યા હતા, ગામડે સદાવ્રતો ખોલ્યા હતા, ગામડે બ્રહ્મવિદ્યાની પાઠશાળાઓ ખોલાવી. આ આપણી, મારેથી કેવું છે કે વ્યાસ ભગવાને પુરાણોમાં આપણી ભારતીય સંસ્કૃતિના મોડલ આપ્યા છે. અને આપણા રાજા રજવાડાઓના ઋષિમુનિઓ જે વરામિહિર થયા, સુશ્રુત, આર્યભટ્ટ, ભટ્ટાચાર્ય, વિક્રમાદિત્ય સમયે જે કવિ કાલિદાસ વગેરે થયા, બધાએ શું કામ આટલા બધા મંદિરો બાંધ્યા? અયોધ્યામાં રામ મંદિર કે આખી અયોધ્યા સરયુ ગંગામાં સમાપ્ત થઈ હતી.
ત્યારે ભગવાન રામે વિક્રમાદિત્યને દર્શન આપીને કીધું કે તું અયોધ્યા ફરીને વસાય. આજની અયોધ્યા છે એ વિક્રમાદિત્ય વસાવી. અહીંયા મારું જન્મસ્થાન હતું, અહીંયા કોપ ભુવન હતું, અહીંયા કઈ ભુવન હતું, અહીંયા દશરથ મહેલ હતો, અહીંયા હનુમાનગઢ હતી. એ વિક્રમાદિત્ય આખું વસાય. ભગવાને દર્શન આપીને શું કામ આ બધું બનાવડાવ્યું? મારો પોઈન્ટ ત્યાં છે. ભગવાનને ભૂલ થાય, એક વસ્તુ યાદ રાખજો કે ભગવાનને કોઈ દી ભૂલ થાય નહીં, ભગવાનનું કોઈ પણ વિધાન દયા વગરનું હોય નહીં. માટે આ મંદિરો એ માત્ર એક પગે લાગીને વ્યતા થવાનું સ્થાન નહોતા. મંદિરો એ કુટુંબની એકતાનું પ્રતીક છે. મંદિરો એ પરિવારની એકતાનું પ્રતીક છે. મંદિરો એ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું મોટું રાજસ્થાન છે. મંદિરો એ તમામની પીડા હરનારા અને શાંતિ દેનારા સ્થાનકો છે. મંદિરો એટલે કે આપતકાળ આવે ત્યારે સૌથી પહેલા આગા ઉભા રહેનારા મંદિરો છે. ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, આજે પણ જ્યારે જરૂર પડે ત્યારે મંદિરોમાંથી જ બધાને સીધા પાણી દેવા જવાય છે. આ કહેવાતા બુદ્ધિશાળી તર્કજીવોએ એક વાર આપતકાળમાં કોકની પાસે ઉભા રહ્યા હોય ને 500 કે 5000 ફૂડ પેકેટ મૂકે, એક તો દાખલો આપો. અને મંદિરોએ બધું જ આપ્યું છે, આજે પણ આપે છે, ભવિષ્યમાં પણ આપતા રહેશે. ભૂતકાળમાં પણ મંદિરો જ બધાને સહાય કરી છે. અને એટલે સ્વામી વિવેકાનંદજી હોય કે ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન દત્તાત્રેય, બધાએ મંદિરોને પ્રમોટ કર્યા છે. વશિષ્ઠ અને વાલ્મીકી, ભારદ્વાજ ને પરાશરે બધાએ મંદિરોને અપનાવ્યા છે. આ મંદિરોના આખા ગ્રંથો લખ્યા. પુરાણ વિષ્ણુ ખંડ આખો મંદિર ખંડ છે, શિવખંડ છે, આખા 12 જ્યોતિર્લિંગ આપણા છે. શું છે? માટે આ ભારતીય સંસ્કૃતિની જે આધાર સ્તંભ છે એ મંદિરો હતા. અને મંદિરોથી જ મંદિરોમાં શિલ્પકળા હતી, મંદિરોમાં સાહિત્ય કળા હતી, મંદિરોમાં સંગીત કળા હતી, મંદિરોમાં સ્થાપત્ય કળા હતી. બધી જ કલાના પોષકો મંદિરો હતા. અને એટલે આક્રાંતાઓને એવું થયું કે જો આ મંદિરો રહેશે ને તો ભારતીય સંસ્કૃતિને આપણે આંચ નહીં આપી, એટલે એને મંદિરો તોડ્યા. કઈક રૂપિયા માટે નથી તોડ્યા. મંદિરની વાત પરથી આટલું રહસ્ય તમે ગાઢ કર્યું, પણ મને એક પ્રશ્ન થાય. આ બધા સવાલ મંદિરો પર જ થતા હોય છે, બીજા ધર્મ હોય છે એમાં નથી થતા. આ બાબતે તમે આટલો અનુભવ ધરાવો છો, તમને શું લાગે છે? હિન્દુઓને હિન્દુ ધર્મમાંથી પતન કરવા માટે લોર્ડ મેકેલો, જે અંગ્રેજ સત્તા વખતે મહાવિદ્વાન આવ્યો, એને ભારતીય ઋષિ પરંપરા, ગુરુકુલ પરંપરા નષ્ટ કરીને સ્કૂલ પરંપરા શરૂ કરી. એટલે એમાંથી વિખવાદ ઉભા થયા. અને પછી એને કીધું કે ભાઈ એ સ્કૂલની રીતે ભણાવવું હોય એ શિક્ષકો રહ્યો, બાકી જવા દો. પછી તે વખતે જે બ્રાહ્મણો હતા, પવિત્ર જે વેદજ્ઞ પુરુષો હતા કોઈ પણ કાસ્ટના, એને પોતાની રીતે અભ્યાસક્રમ ચાલુ કર્યો. અને અમુક લોકોએ પછી આ અંગ્રેજોના ત્રાસથી પોતાના દીકરાઓને ભણાવવાનું છોડી દીધું. એ લોકોને ખબર હતી કે આ હિન્દુઓને નષ્ટ કરવા શું કરવું પડે, તો કે એને મંદિરોમાંથી, સંતોમાંથી અને સદગ્રંથોમાંથી શ્રદ્ધા તોડાવવી પડે. કારણ કે ગીતાજીમાં વારે વારે પૂછવાનું, પ્રભુ તમે મળો છો કોને? તો ભગવાને કીધું શ્રદ્ધાવાન પ્રાપ્સ્યતિમાં. અને આપણા ઋષિમુનિએ આ 3માં શ્રદ્ધા રાખી હતી. અને આ 3ની શ્રદ્ધા એ બધાને માટે પ્રગતિનું દ્વાર હતું. એટલે તે વખતે અંગ્રેજોએ અમુક વિદ્વાનોને રૂપિયા આપીને વેચાતા ખરીદી લીધા. અને એને તર્કપૂર્વક ઓલા અંગ્રેજોના પ્રોટેક્શન નીચે હિન્દુ ધર્મના મંદિરો ઉપર શંકા કરવાનું ચાલુ કરી દીધું. અને આપણી ગુજરાતી કહેવત છે કે ડાયક હોય ને પછી ગલુડિયા વોં કરવા માંડે. જાણો એમ વાહિલા ગલુડિયા વોં કરે, જાણ્યા વગરના. બાકી હું કહું છું કે હિન્દુ ધર્મોમાંથી જ્યારે હિન્દુઓને જરૂર પડી ત્યારે મંદિરો જેનું રક્ષણ પોષણ કર્યું છે ને આજે કરે છે. આ તો આંખે દેખેલો અહેવાલ છે. તારે ઇતર ધર્મોના ઘણા મંદિરો છે. હું કોઈ દી અયોધ્યા એવું કહે છે કે એમના મંદિરોની આસ્થા સ્થાનોની શું જરૂર છે? કોઈ ઇસ્લામ ધર્મ એમ કે છે કે મસ્જિદોની શું જરૂર છે? મસ્જિદોમાં શું થતું હશે એ બધા આપણે બોલવાની જરૂર નથી. શું થતું હશે અને ક્યાંથી આતંકવાદીઓ પેદા થાય છે અને ક્યાંથી મોટા મોટા ગોધરાકાંડ વખતે એટેક કરવા વાળા માણસો ક્યાંથી નીકળે છે, એ તો તમે બધા જાણતા હો. કેમ છે ગુજરાતમાં છો, આ ગુજરાતની ઘટનાઓ છે. વિચાર આપવા વાળા વ્યક્તિઓમાં પડેલું છે કે અબ્દુલ કલામ બનવું છે કે આતંકવાદી બનવું છે. હા,
100% વાત છે. આ ધર્મને તમે વાત કરી કે હિન્દુ ધર્મમાં જેવા ગલુડિયાઓ બેઠા છે અત્યારે રેશનલિસ્ટ પોતાને ગણાવે છે ને ગલુડિયાઓ અત્યારે હાવ કરતા હોય છે. મંદિરો અનિવાર્ય છે, સત્શાસ્ત્રો અનિવાર્ય છે અને સંતો અનિવાર્ય છે, અને એ ત્રણેયમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસ પણ અનિવાર્ય છે. તો જ આપણો હિન્દુ ધર્મ બચી શકશે. અનેક સંસ્કૃતિઓ હિન્દુ ધર્મ પર હુમલાઓ કર્યા પણ હિન્દુ ધર્મ એટલે જ ટકી રહ્યો છે કારણ કે એના મૂળમાં 3 વસ્તુ છે. અને એ એટેક કરતા ને તો સાધુ સંતો ગ્રંથો બાળ્યા ને તો મંદિરોની, સદગ્રંથોના ઇતિહાસોની અને સત્પુરુષની મહાનતાની વસ્તુઓ નાનામાં નાના સાધુઓએ તો લોક સમાજ સુધી રાખી હતી એટલે ટક્યો છે. કારણ કે તત્વચિંતકોનું માનવું છે કે તમારે જે સંસ્કૃતિ નષ્ટ કરવી એનો ઇતિહાસ ભૂસી નાખો. આપણા ઋષિમુનિઓ ઇતિહાસ અમર રાખ્યા છે. વડોદરાના ગાયકવાડ સરકાર જેવાએ જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે એવું થયું કે અહીંયા કદાચ બોમ્બ પડશે તો બહુ તકલીફ પડશે, તો એને શું કર્યું કે એના તિજોરીમાં ભરેલા રૂપિયાઓ લોકોને વેચી નાખ્યા અને શાસ્ત્ર બચાવ્યા, શસ્ત્રો. અને જ્યારે રામ મંદિરનો કેસનો અંતિમ ચુકાદો આવવાનો હતો ત્યારે એને કીધું કે કોઈ મસ્જિદ તૂટ્યા પહેલા લખાયા મંદિર તૂટ્યા પહેલાનો જો કોઈ ગ્રંથ હોય અને એનું પ્રમાણ મળે કાંઈ રામ મંદિર હતું તો તમારું ઓકે થાય. તારી ગાયકવાડ સરકારે હાચવેલો પ્રાચ્ય મંદિર વડોદરામાંથી આજથી 550 વર્ષ પહેલાની હસ્તપ્રત રામાયણ મળે ને એમાંથી પુરાવાથી આપણો ભારતીય રામ મંદિરનો કેસ જીતાણો છે. સમજવા જેવો પોઈન્ટ છે કે સિયાજીરાવ ગાયકવાડ જેવા બુદ્ધિજીવી માણસોએ શાસ્ત્ર ખજાનો વેચીને શાસ્ત્ર હાચવા છે, મંદિરો હાચવા છે, અને આજ આપણે આપણા ઘરના ખજાના લૂંટાવીને એની માટે ઘોર ખોદીએ છીએ. માટે આ વિચારવા જેવું છે. અત્યારે સમાજનો એક પ્રાણ પ્રશ્ન છે, આપઘાત કરી લેવો કે પછી ચિંતા છે તો કંઈક ને કંઈક નાસીપાસ થઈને વ્યસનમાં આવી જાય, વ્યસન આવે એટલે ટેન્શન આવે ને ટેન્શન આવે એટલે આપઘાત પર જાય છે. શિક્ષાપત્રીમાં હરિભક્તોને કહેવાયું છે આપઘાત કરવો નહીં, કોઈ કાળે કરવો નહીં. આટલું સ્થિર રાખવાની વાત શિક્ષાપત્રીમાં પણ ભગવાન સ્વામિનારાયણે કરી હતી. તો આ બધા મુદ્દાઓને લઈને મંદિર શાસ્ત્ર સંત શું એવો સહયોગ આપી રહ્યો છે કે આ કિસ્સાઓ અટકાવી શકાય? મંદિર, શાસ્ત્રો અને સદગ્રંથો આ ત્રણેય જીવને આધ્યાત્મિકતાની ઉન્મુખ કરે છે, આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે. અને પ્રત્યેક પ્રશ્નનો અંતિમ સવાલ આધ્યાત્મિકતા છે. આત્માનો એટલે આત્મા અને પરમાત્મા જે શાશ્વત છે એની સન્મુખ થવું એને જ આધ્યાત્મિકતા કહેવાય. અને તમે જુઓ રણસંગ્રામમાં એક બાજુ 45 લાખ જેટલા યોદ્ધાઓ 18 અક્ષરની સેના ઊભી છે, શંખ ફૂંકાઈ ગયા છે. જે અર્જુન સ્વર્ગમાં જાય તો ઇન્દ્ર હારી જાય, ત્યાં સ્વર્ગના દેવોને વિજય કરાવે. આટલો સુરવીર જે એકલો અર્જુન ઊભો હોય અને સામે દ્રોણ, ભીષ્મ, કર્ણ, દુર્યોધન બધા હોય અને વિરાટ નારાયણના ઓલામાંથી એકલો કોઈ હારો સારથી કૃષ્ણ ન હોય તો એ બધાને બાંધી કપડા ખેંચીને ગાયું પાછી લાવી શકે. આટલો અર્જુન જ્યારે મોહ થયો ત્યારે એનું ધનુષ ન પકડી શક્યો, અરે ઊભો પણ ન રહી શક્યો, બેસવાય ન સમર્થિત તો બેઠો તો એમ ધ્રુજતો હતો. કંપતિ મેં વપહુ સંસ્કૃતિ મેં ધનુ લખ્યું. એ વખતે પણ કૃષ્ણ ભગવાન એવું ન કીધું કે જગદંબા આ અર્જુનને બેઠા કરો તો હું છે ને તમને 5 કિલો ગોળની માનતા કરીશ કે મારે ઘરે મલિંદો કરાવીશ કે લીંબુના તોરણ બાંધીશ. આવું ન કીધું. ઉઠ તારું કર્તવ્ય બજાવ. આધ્યાત્મિકતા આપી. ભારતીય સનાતન ધર્મ તમે 4 વેદો નો જાય તો કાંઈ નહીં, ગીતાજી છે એ વેદોનો સાર છે. ગીતા તો મારા બાપ વાંચો. અને ગીતા શું સમજાવે છે? ગીતા કરતો જા, ફળની ચિંતા નહીં. હા, અને ગીતાને તમે 5 વાર બોલો, આમ બોલો મારે હારે તો ગીતા ગીતા ગીતા, તરત ત્યાગી થઈ જાય. બાપ ત્યાગતા શીખ તો સુખી થાય. ખોટી માન્યતા થાય, ખોટા વિચારો ત્યાં, ખોટું. હવે આપણે આઘાત એટલે કરે છે કે આધ્યાત્મિકતાથી દૂર વહી ગયા છે, એનું કોઈ સાચું સમજાવનાર નથી, એનામાં શ્રદ્ધા નથી. તમારો જે પાયાનો પ્રશ્ન છે કે આજના યુવાનોને ચિંતા મુક્ત કરવા હોય તો શું કરવું, તો ચિંતા મુક્ત કરવું હોય તો તમે આ 3 વસ્તુને અપનાવો. શાસ્ત્ર અપનાવો, કોઈ સત્પુરુષને અપનાવો અને કોઈ મંદિરોમાં સારા સ્થાનમાં બેસતા શીખો. આજે જે સારા સ્થાનમાં જાય છે એ જ બચે છે. બાકી રૂપિયાવાળા મોટા મોટા અમેરિકા જેવા સ્ટેટમાં તો
જે હારામાં હારું એરિયો કહેવાય એમાં એક આત્મઘાતી એરિયો પણ કહેવાય છે. મરવું હોય બધા ન્યા જવાનું. બધા મોટા દેશોમાં વેલી કરીને એક આખો પ્રદેશ હા પ્રદેશ છે આખો. મારે એ કહેવાનું છે કે ભૌતિકતા અંતે તમારો વિનાશ જ કરશે. તમે જો એક આધ્યાત્મિકતા પામેલા ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય કે ઋષિમુનિ હોય, જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે બધાએ પરીક્ષિતને ઋષિનો શાપ થયો અને દંશ થયો સર્પનો, તો સુખદેવજી મહારાજે આધ્યાત્મિકતા આપીને જ તેનો ઉદ્ધાર કર્યો છે. ભાગવત જે શું છે? આધ્યાત્મિકતાનો મેઇન ગ્રંથ છે. અને હજારો મરતાને તારી લીધા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત વગેરે આધ્યાત્મિક ગ્રંથોનું પાન પકાઈને જ કર્યું છે. એટલે આધ્યાત્મિકતા હશે તો જ તમે ચિંતા મુક્ત જીવન જીવી શકશો. આજે દુનિયામાં સૌથી વધારે દવા શેની લેવાય છે ખબર છે તમને? હાઈ પ્રેશર બીપી ની અને હોવાની અબજો રૂપિયાની ગોળીઓ હોવાય છે. શું કામ? અને એ બધાને એ બધાને ઊંઘ નથી ને રાતની આવતી, એ રૂપિયાવાળા નથી ના, રૂપિયાવાળા જ છે. મારે એ કેવું છે કે જો રૂપિયાથી જ શાંતિ મળતી હોત તો ખાલી પેલા ઊંઘ તો મળવી પડે ને. ઊંઘ પણ રૂપિયા આપીને લેવી પડે છે. ઊંઘ પણ રૂપિયા આપીને ખરીદવી પડે છે. એટલે મારે કહેવાનું છે કે રૂપિયા માટે આંધળી દોટ દઈને તમે તમારે આધ્યાત્મિક ખજાનો નો ખોવો. આધ્યાત્મિકતાને અપનાવો. જેટલા તમે આત્માને પરમાત્માની સન્મુખ થશો એ જ શાંતિનો રાજમાર્ગ છે અને એ જ તમારું ઉત્તમ કેરિયર બનાવનાર છે. તમે જુઓ જનક કે જયદેવ, સબરી કે સુદામા, તુલસી કે તુકારામ, મીરા કે નરસિંહ, ધ્રુવ કે પ્રહલાદ, હનુમાનજી કે બલિ, આ બધા જે છે એ આધ્યાત્મિક પુરુષોના જ ઇતિહાસ રહ્યા છે. બાકી પૃથ્વીપતિઓના ઇતિહાસે ભૂવાઈ ગયા છે. અરે ત્યાં હું તમને કોઈક અપવાદ હશે, પરંતુ આ મોદી સાહેબ છે ભારતના 18મા વડાપ્રધાન છે. 17 નામ આવતા બોલો લો. જેથી હશે તેથી આખી દેશ જાણતો હતો. 75 વર્ષમાં દેશનો વડાપ્રધાન ભૂવાઈ ગયો. હું તમે કઈ વાડીના મૂળા, પણ સબરી સુદામાં નહીં ભૂવાય. આધ્યાત્મિક હતા. એટલે બાપ ભૌતિકતાથી પાછા વળીને ચિંતા મુક્ત અને ચેનથી જીવન જીવવું હોય, મોજથી ને મસ્તીથી જીવન જીવવું હોય, થોડીક આધ્યાત્મિકતા અપનાવો. નિરોગી અને સુખપ્રદ જીવન જીવાતું થશે. 100% આજે આટલી સુંદર વાતો સ્વામિનારાયણ ભગવાન શું હતા અને સમાજને શું આપ્યું છે. અત્યાર સુધી ઘણા તમે કીધું ને ગલુડિયાઓને ખબર નથી, તો આ ગલુડિયાઓ સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે. અને ગલુડિયાની વાતોમાં આવતા સાચા હિન્દુઓ, સારા હિન્દુઓ ન આવે એના માટેની સુંદર તમે વાતો કરી, અમારી સાથે અમૂલ્ય સમય તમે આપ્યો, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. આપ પણ આવી સારી વાતોને આ માધ્યમથી સમાજ સુધી પહોંચાડો છો, સારા કાર્યના સહયોગી બનો છો, માટે આપને વંદનભાઈ, આપના આખા સ્ટાફને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ શુભકામનાઓ છે. કેમ જે કોક સારું સમજી શકતા હોય તો કોક સારું પહોંચાડી શકતા હોય, બેયનો હરખો ભાગ છે. 100% માટે આપને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. થેન્ક યુ સો મચ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.